રહી ગયું અને આપણે આ રીતે પેક કરી લીધું. હજી બિલ આવ્યા નથી, બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ. તો મિત્રો જો આપણે નકરા ટ્રાફિકમાં જ રમીએ છીએ અમદાવાદના રિંગ રોડ ઉપર. તમને એવું લાગતું હશે પણ વસ્ત્રાલ ક્રોસ કરજો આપણે ગામથી આગળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને ત્યાંથી જમીન. ગુડ મોર્નિંગ જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા સવારના 7:30 અને આપણે આપણું આઈસર લઈને નીકળી ગયા ગાડી ભરવા. આપણે જવાનું છે સાણંદ લઈને જઈએ. આજે ત્યાંનો માલ ભરે છે. બધું આપણે પંપે અગરબત્તી પણ કરી દીધી હતી માતાની અને હવે અહીંયાથી ગાડી કન્ટિન્યુ કરી દીધી. આ છે નેશનલ હાઈવે નંબર 8 અને આગળ આવશે આપણો રિંગ રોડ. તો આપણે જઈએ સાણંદ. જેટલા ટાઈમમાં ગાડી ભરે છે તો આપણે જર્ની ક્યાંની રહેશે એ પણ ત્યાં જઈને ખબર પડશે તો બતાવું તમને. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો ચલો હવે આપણે અહીંયાથી નીકળીએ આગળ રિંગ રોડ ઉપર જઈ. પહેલાં ક્યાંક ચા પાણી કરવી છે સારી, પછી ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા સનાતલ ટોલ પ્લાઝા ઉપર. જોઈ શકો છો સનાતલ ટોલ પ્લાઝાનો સવારનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અને આજે મિત્રો ટ્રાફિક નથી ટોલ ઉપર એટલો બધો. અહીંયા સવારમાં બહુ ટ્રાફિક હોય પણ આજે તો ખાલી જ છે નાખું. આપણે અહીંયાથી ભાગ્ય ફટાફટ. ભાઈ અહીંયા શાંતિપુરા સર્કલ હમણાંનું ટ્રાફિક વધારે થાય છે આટલામાં. શી ખબર આગળ લાઈન જ નથી ચાલતી, શું હોય ખબર નહીં પણ આટલામાં લાઈન નથી ચાલતી એટલે ટ્રાફિક 2-3 દિવસથી આટલામાં વધારે રહેશે સર્કલ ઉપર. તો અહીંયાથી હવે આપણે ખાલી સાઈડ લઈને કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે અને પાછળ આપણે જ્યાં હતા ચા પીવા માટે. તો ચા પાણી તો આપણે કરીને આવી ગયા. તો હવે અહીંયાથી આપણે આઈસર લઈને જઈએ સીધા ભરવા માટે સાણંદ કંપનીએ. અને આપણે અત્યારે છીએ સાણંદના બાયપાસ ઉપર. જો આ છે સાણંદનું બાયપાસ. તો અહીંયાથી ભાગીએ આગળ, હિસાબ પાણી કરી લઈએ, માવો ખાઈ લઈએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. અહીંયા સાણંદ કારખાનામાં આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે આ રીતે પેક કરી લીધું. હજી બિલ આવ્યા નથી, બિલ આવે એટલે અહીંયાથી નીકળીએ. જોઈ શકો છો લોકેશન. અને આપણે મિત્રો માલ ભર્યો છે મોડાસાથી આગળ કંઈક સિનોલ કરીને ગામ છે, એ સિનોલથી આજુબાજુનું કંઈક છે. તો હવે બિલ લઈને ભાગીએ અહીંયાથી, જોઈએ ક્યાંનો માલ છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે ત્યાંથી તો આપણું આઈસર ભરીને નીકળી ગયા અને આપણે હાઈવે પર ચડાવી દીધી. જોઈ શકો છો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો અત્યારે આપણે વસોદરા કરીને ગામ છે ત્યાં પહોંચવા આવ્યા છીએ સાણંદથી નીકળીને. હવે અહીંયાથી એ નીકળીએ આગળ. તો ભાઈ જુઓ આપણે જેક તો લગાવી દીધો અને પંચરી આવી ગયો ટાયર ખોલવા. તો હવે મશીન આવી ગયું છે, ટાયર ખોલે પછી જોઈએ શેનું પંચર હતું શું હતું. પછી પંચર કરાવીને નીકળીએ અહીંયાથી, જોઈએ શેનું પંચર નીકળે છે. સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ પણ અત્યારે પહોંચવા આવ્યા વસ્ત્રાલ. જોઈ શકો છો વસ્ત્રાલના ટ્રાફિકમાં ભરાણા છે. 1.5 કલાકે આપણું ગાડું આટલે પહોંચ્યું છે અને હજી આગળ કેટલો ટ્રાફિક મળશે નક્કી નહીં. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે હજી. તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. આ ટ્રાફિક પાર કરી ચોકડી ક્રોસ કરી અને આગળ વધીએ. તો મિત્રો જો આપણે નકરા ટ્રાફિકમાં જ રમીએ છીએ અમદાવાદના રિંગ રોડ ઉપર. તમને એવું લાગતું હશે પણ વસ્ત્રાલ ક્રોસ કરીને આગળ આવ્યા, આગળ આવશે નિકોલવારી ચોકડી. ત્યાં પણ આ જ પોઝિશન છે ટ્રાફિકની. તો ત્યાંથી છૂટીને અહીંયા આગળ ભરાણા. જોઈએ હવે ક્યારે ટ્રાફિક ખુલે છે અને પછી વધીએ આગળ. હવે તો ભાઈ જુઓ આપણે અમદાવાદ રિંગ રોડનો ટ્રાફિક ક્રોસ કરી અને આવી ગયા હિંમતનગર હાઈવે ઉપર. આપણે કન્ટિન્યુ ચાલે રહીશું. હવે આપણને ટ્રાફિક નહીં મળે. તો અત્યારે આપણે પહોંચવા આવ્યા મોટા ચિલોડા સર્કલ. જોઈ શકો છો અને અહીંયાથી આપણે આ હિંમતનગર વાળો હાઈવે છોડી દેવાનો છે અને અહીંયાથી આપણે દહેગામવાળા રોડે થઈ અને કંઈક આગળ જવાનું છે. આપણે ડિલિવરી ભરી છે 2, એક છે મોડાસા
અને બીજી એક છે આગળ મોડાસાથી આમ સિનોલની આગળ કંઈક મોહનપુરા થઈને જવાનું છે. કયું ગામ છે તો એક્ઝેક્ટ મને પણ નથી ખબર, પણ એ બાજુનું કંઈક ગામડું છે. કંઈક મોડાસાથી આગળ આ બાજુ કંઈક 60-65 કિલોમીટરનું. એટલે આજે 2 જગ્યાનો માલ ભરી દીધો છે. તો અહીંયાથી આપણને રસ્તો આ બતાવ્યો એ લોકોએ. તો આપણે અહીંયાથી પાછી ગાડી લઈ લીધી દહેગામ બાજુ. તો હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ આ રોડ ઉપર. એ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ભાઈ. આપણે જમવા ઊભી રાખી છે, જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે. પછી જમીને વધ્યા તો આપણે દહેગામથી આગળ આઈસર રાખ્યું હતું જમવા માટે, અને ત્યાંથી જમીને આપણે નીકળ્યા. તો ત્યાંથી કન્ટિન્યુ ગાડી કરતી હતી અને અત્યારે જસ્ટ પહોંચી ગયા રખિયાલમાં. જો આ છે રખિયાલ. રખિયાલનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે. હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈશું. ભાઈ જુઓ અત્યારે આપણે હર્ષોલ સર્કલ ક્રોસ કરી લીધું અને આપણે આ બાજુ ચાલ્યા જઈએ છીએ સીધા. આપણે આ બાજુ મોહનપુરા કરીને ગામ આવશે. મોહનપુરાથી આપણે જવાનું છે ક્યાંક આગળ. આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો ભાઈ બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. વિડીયો છેલ્લે સુધી જોજો. એક જગ્યામાં માલ ખાલી કર્યું મૂકી ગયા. આ બીજી જગ્યાએ ખાલી કરવા ગયા છીએ. આપણે મહારાષ્ટ્રથી આગળ ગામમાં રસ્તામાં ગયા જઈએ છીએ. આગળ આવશે સિક્કા ચોકી. હવે સિક્કાથી મહારાષ્ટ્ર જવાનું છે. તો મિત્રો જો આપણે બીજી ડિલિવરી ખાલી કરી નીકળી ગયા અને અત્યારે પહોંચવા આવ્યા હોટલ મેજિક આગળ. અને આ છે મોડાસા ધનસુરા હાઈવે. મોડાસા ધનસુરા હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ. અને આજે મિત્રો ખરેખરમાં મારું મોડું બહુ થઈ ગયું ગાડું ખાલી કરવામાં. પણ વ્લોગ પણ હું એટલો બધો ના શૂટ કરી શક્યો આજે. ખાલી કરતા હતા આગળ મોડાસાનો એનો આપણે શૂટિંગ ના કરી શક્યા, કેમ કે થોડી માથાકૂટના આ તે ફોનનો બધાના ચાલુ હતા, કેટલે પહોંચે ક્યાં પહોંચ્યા એવી રીતે. એટલે મેં પછી છેલ્લે કીધું મેં ભાઈ આ તો કંઈ વિમાન તો છે નહીં કે ઉડાડીને આવતો રહું, બરાબર. એટલે જે રીતે ગાડું આવતું હોય એ રીતે આવો. ટ્રાફિક હોય એવો આ ધીમો પડી ગયો, બરાબર. તો મારે ગાડી તો ધીમી પાડવી જ પડો, કે એવું તો છે નહીં કે હું ઉડાડીને જતો રહું. આ સામે ગાડીઓ આવે છે, મારે ગાડી ક્યાં કાઢવી. એટલે એ રીતે તો પછી ટાઈમ જવાનો જ તે. એટલે મિત્રો આ રીતે બધું મોડું થયું મારે, બરાબર. તો હવે આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ. તો હવે જશું અસલાલી. બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ અત્યારે રાતનો ટાઈમ છે, એટલે હું જે રીતે દેખાય એ રીતે તમને બતાવવાની કોશિશ કરું છું મિત્રો. અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા છીએ વડા ગામ. અને હર્ષોલ ગામની અંદર આપણે એક ડિલિવરી ખાલી કરવા જવાનું છે. 13 બંડલ પાસે આવ્યા. તો એ ભાઈએ એવું કીધું કે હર્ષોલ ગામની અંદર ખાલી કરવા જવાનું છે. કોઈ મુસલમાન છે ભાઈ, એમના ઘરે ખાલી કરવાના છે. અત્યારે જો વડા ગામ ક્રોસ કરું છું હું, અને અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યો જઈશ હજી સીધો. અહીંયા રસ્તો બંધ કરીને ડાયવર્ઝન આપ્યું છે એવું છે. એટલે આપણે અહીંયા રોંગ સાઈડમાં જવાનું છે. રોંગ સાઈડ તો મતલબ આમ સામેના રોડે કાયદેસર ડાયવર્ઝન છે, એટલે વાંધો નહીં. તો ભાઈ વડા ગામ ક્રોસ કરી લઈએ પહેલાં.